સુરતમાં ગ્રીષ્મકાંડ થતા રહી ગયો હતો। બરાસુડી ગામની યુવતીને વડોદરામાં રહેતા એક યુવક સાથે પ્રેમ થયો હતો। જો કે કોઈ કારણસર આખરે યુવતીએ યુવક સાથે વાતચીત કરવાનું બંધ કરી દેતા યુવક ગુસ્સે થઈ ગયો હતો અને પાગલ પ્રેમીની જેમ વડોદરાથી પલસાણાના બરાસુડી યુવતીના ગામમાં ખુલ્લી તલવાર લઈને આવી ગયો હતો અને ભારે હોબાળો કર્યો હતો। આ જ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું। સૌપ્રથમ તો સુરતની જનતાનું શું કહેવું છે, આવો જાણીએ। सूरत में फरी एक बार ग्रीष्मकांड थता अटक्यो। जी चौक्कसथी बात करिए सूरतना पलसाणा तालुकानी, तो पलसाणा तालुका में गत रोज बारासड़ी गामे एक प्रेम में भूत बनेला युवाने तलवार लईने आतंक मचाव्यो हतो अने तेनी प्रेमिकाना घरे जईने आतंक मचावतो हतो। एटलामां ज पोलीस पहुंचे छे अने पोलीस पर पण तेने हुमलो कर्यो हतो। त्यारे आवी ज रीते केटलीक दीकरीओ केटली सुरक्षित छे तेना मुद्दे आपणे वात करवानी छे ने आपणी साथे हाल अत्यारे केटलाक लोको आपणी साथे जोडाया छे तेओ साथे आपणे वात करवानो प्रयत्न करीशुं अने तेओनो मंतव्य जाणीशुं। सौप्रथम शुं नाम छे आपनुं? विशालभाई। विशालभाई, जे प्रमाणे गत रोज जे एक युवाने तलवार लईने आतंक मचाव्यो हतो दीकरीना घरे, दीकरीओ केटली सुरक्षित? આજના સમયમાં છે ને સાહેબ, જોવા જઈએ ને તો સૌથી પહેલી વસ્તુ એવી છે કે દીકરીઓ સુરક્ષિત છે, પરંતુ દીકરીઓ ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા અથવા તો બીજા કોઈ પણ માધ્યમથી જે ઓનલાઈન રહે છે અને એમાં અજાણ્યા વ્યક્તિઓ જોડે જ્યારે સંબંધ એનો થાય છે, મતલબમાં એ ફેસબુક ચેટ હોય, ઇન્સ્ટાગ્રામ ચેટ હોય અથવા તો બીજી આડકતરી રીતે એ ચેટ કરતાં જ્યારે પછી પ્રેમ સંબંધમાં પરિણમે છે, તો એ વ્યક્તિઓ જાણતા જ નથી કે એમનો શું કનેક્શન છે અથવા તો એમનું નેચર શું છે। અને જ્યારે પછી આવી ઘટનાઓની અંદર એમના માતા પિતાને જાણ થાય છે તો સ્વાભાવિક વસ્તુ છે કે તે લોકો આને વિરોધ જ કરવાના છે। આવા વિરોધ વચ્ચે જ્યારે સામેવાળા વ્યક્તિઓનો ગુસ્સો છે, કેમ કે અત્યારે લોકો ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા વાપરવાના હિસાબે લોકોનો ગુસ્સો સાતમા આસમાને હોય છે, એને સમજાવવાવાળી વ્યક્તિ કોઈ હાજર નથી કે ભાઈ આવું કરવું જોઈએ કે ના કરવું જોઈએ। તો એ માટે થઈને દીકરીઓને બીજી રીતના મતલબમાં હેરાન કરવાના પ્રયત્ન કરે છે। એમાં ગઈકાલે જે ઘટના ઘટી કે ભાઈ તલવાર લઈને ઘરની બહાર આતંક મચાવવો, પોલીસવાળા ઉપર હુમલો કરવો, કે જેથી કરીને દીકરીનું તો સમજ્યા પણ આજુબાજુમાં રહેતા લોકો, સોસાયટી અને સમાજને પણ નુકસાન થાય છે। એટલે ક્યાંક ને ક્યાંક ગુસ્સો કંટ્રોલ કરવો એ ખાસ અગત્યની વસ્તુ છે અને એ કરવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ ટાળવો જોઈએ અથવા તો ઓછો કરવો જોઈએ। અને માતા પિતા તરીકે એક વસ્તુ ખાસ એ ધ્યાનમાં રાખવાની છે કે ભાઈ બાળકો સોશિયલ મીડિયા વાપરે છે, કોની સાથે વાત કરે છે, કેટલી વાત કરે છે અને શું વાત કરે છે, એનું ધ્યાન રાખવું ખાસ અને ખૂબ જ જરૂરી છે। જો આ નથી રાખતા તો પછી આવી ઘટનાઓ પરિણમે છે અને થવાની સંભાવનાઓ પણ છે। એટલે બધા માતા પિતાને મારી એવી અરજી છે કે જો ગ્રીષ્મકાંડ ગઈકાલે થયો હોતે તો એના માટે જવાબદાર માત્ર દીકરી અને દીકરીના પરિવારજનો જ હતા, કેમ કે એમને પોતે પહેલેથી ધ્યાન રાખવું જોઈએ। એટલે હું મીડિયાના માધ્યમથી આપણે સૌને એવું જણાવવા માંગુ છું કે તમે ખાસ કરીને દીકરીઓ અથવા તો કોઈ પણ આપણા ઘરની વ્યક્તિ હોય, કદાચ તે આપણો છોકરો હોય તો પણ આપણે એના પર કંટ્રોલ રાખવો જોઈએ અને શું વાતચીત થાય છે એનો પણ આપણે કંટ્રોલ રાખવો જોઈએ, એ જરૂરી છે। ચોક્કસથી સોશિયલ મીડિયાને લઈને ક્યાંક ને ક્યાંક આવી ઘટનાઓ ઘટતી હોય છે। આપણી સાથે મહિલાઓ પણ છે, મહિલાઓ સાથે વાત કરીશું। તમે કઈ રીતે આ સમગ્ર ઘટના જુઓ છો? મારું નામ અસ્મિતા છે। આ જે ઘટના બની એના માટે ખાસ જવાબદાર તો જે એ લોકો પોતે પણ છે અને જે એને સાથે સંપર્કમાં જે લોકો રહે છે એ પણ એટલા જ જવાબદાર ગણવામાં આવે છે, કારણ કે પેરેન્ટ્સ પણ એટલું જ એને ધ્યાન હોવું જોઈએ કે તેના છોકરાઓ શું કરી રહ્યા છે એનું પ્રોપર, ગમે એટલા ભલે મોટા થઈ જાય પણ એમને એટલું જ ખબર હોવી જોઈએ કે મારા છોકરા કઈ લાઈન પર જઈ રહ્યા છે, શું સાચા રસ્તે જઈ રહ્યા છે કે નહીં, ખોટા રસ્તે જઈ રહ્યા છે કે નહીં, એ બી પ્રોપર કોને મળી રહ્યા છે, શું કરી રહ્યા છે, એ બી એટલીસ્ટ એ લોકોને ખ્યાલ હોવો જ જોઈએ। ચોક્કસથી અન્ય મહિલાઓ છે તેઓનો પણ મંતવ્ય જાણીશું। आपका क्या कहना है इस बारे में? So actually, in this case, not only girls are responsible, parents and their like boys also, parents both are responsible for that. Reason, if you are teaching only girls whatever is there, so they can save themselves. But what about boys? They are nowadays like teenage boys and girls are involving most of the time in this kind of thing and activity. So this is for girls also. This should be in their mind that this is high time AI and other things are there. We don't know, actually I totally agree with him that we don't know that what is the nature of the particular person to whom we are talking and whatever is there. So girls should take care about all these things, especially as well as parents and also the parents of boys, that what they are doing, at least they should be too friendly with them that they can share whatever is happening with them on social media, school side or any other side. So my point of view is that awareness should be there in all person, parents and teenage the people also.
ચોક્કસથી જણાવી રહ્યા છે કે જે પ્રમાણે પોતાના બાળકો શું કરી રહ્યા છે તેનું ચોક્કસપણે પરિવારે ધ્યાન રાખવું જોઈએ. આપણી સાથે અન્ય કેટલાક લોકો છે તેઓ સાથે વાત કરીશું. જે પ્રમાણે પોલીસ ઉપર પણ હુમલો કર્યો, યુવાન તામસી થઈ ગયો હતો, શું રીઝન હોઈ શકે છે અને આટલું આજના યુવાનની અંદર આટલું બધું જોશ ક્યાંથી? સૌથી પહેલાં તો આપણે નાના ઉંમરે બાળકોને જો મોબાઈલ આપીએ છીએ, સોશિયલ મીડિયામાં એન્ટ્રી કરાવીએ છીએ, એ જ સૌથી મોટી પેરેન્ટ્સની ભૂલ છે. એને ટાળવા માટે પણ આપણે મોબાઈલથી દૂર રાખવા જોઈએ. જરૂર પૂરતું જ કામ માટે મોબાઈલ દેવો જોઈએ અને પાછો લઈ લેવો જોઈએ. અને આ જે વસ્તુ થયું છે, પોલીસ ઉપર જે હુમલો કર્યો છે, એ યુવાન એકદમ ગાંડો થઈ ગયો એવું લાગે કે જેથી છોકરી મને જોઈએ જ, પણ એ કઈ રીતનું શું કામ આમ થવું જોઈએ, એ ના હોવું જોઈએ. પોતે પોતાની રીતે કંટ્રોલ રાખવો જોઈએ અને એની ઉપર કંટ્રોલ. અને પોલીસ ઉપર હુમલો કર્યો છે તે ઓલરેડી એ ગુનેગાર થઈ ગયો છે. જેવું ગ્રીષ્મા કાંડ થયો છે, જે મારી નજદીકમાં જ રહે છે, એમાં છતાં એવું જ થયું છે. આજુબાજુની પબ્લિક છે જે સમાજવાળા, એ પોતે વિડીયો ઉતારવા રહે છે, પોતે હેલ્પ નથી કરતા કે હા મારી છોકરી ઉપર હુમલો થાય છે, મારા ગામની છોકરી ઉપર હુમલો થાય છે, તો હું આ છોકરાને કઈ રીતે કંટ્રોલ કરું. અગર બે છોકરાઓ કે બે માણસો પથ્થર લઈને બી એને માર્યું હોય તો બી એનું માથું ફૂટી જાય કે એ કંટ્રોલમાં આવી જાય, કે એની હાથમાંથી તલવાર જે છૂટી જાય, તો એ કરવું જોઈએ, જરૂરી છે. સમાજમાં આજુબાજુની પબ્લિકે પણ આ બધું કરવું જરૂરી છે, જેથી કે આ પોલીસ ઉપર હુમલો થયો છે એ પણ ના થઈ શકે. ઓકે, ચોક્કસથી અન્ય શિક્ષકો આપણી સાથે છે, તેઓ સાથે આ મુદ્દે વાત કરીશું. क्या कहना चाहते हो आप इस बारे में, समग्र घटना जो घटी है, क्या मंतव्य आपका? हमारा कहना है कि ये जो घटना घटित हुई अभी देखा गया है, इसमें सबसे पहले तो ये जो उम्र होती है, टीनेजर की जो अवस्था होती है, किशोरावस्था की, इस उम्र में बच्चों के अंदर सब कुछ होता है, ब्रेक नहीं होता. तो माता पिता को बच्चों के साथ समय देना चाहिए और जब भी बच्चों के साथ बैठे तो विदाउट मोबाइल फ़ोन उनके साथ बैठे और उनसे डिस्कस करें, उनका फ्रेंड कौन है, क्या कर रहे हैं. सोशल मीडिया चला रहे हैं तो सोशल मीडिया अच्छी भी चीज़ है, लेकिन वो गलत वे पे जा रहे हैं तो उसको भी ध्यान देना चाहिए और बीच बीच में उसकी इंक्वायरी करनी चाहिए, निगरानी करनी चाहिए कि कैसे वो जो है ट्रीट कर रहे हैं बच्चों को. જી ચોક્કસથી હું તમને પૂછવા માંગીશ કે આ જે ઘટના ઘટી, ગ્રીષ્મા કાંડ થતાં અટક્યો છે, તો આવી રીતે ગુજરાતમાં દીકરીઓ કેટલી સુરક્ષિત છે અને અસુરક્ષિત નથી, તમારું શું મંતવ્ય છે? ખરેખર તો મને ક્યારેક એવો વિચાર આવે છે કે આટલા બધા બનાવો બને છે, ન્યૂઝપેપરની અંદર આવે છે, ટીવીમાં ન્યૂઝમાં આવે છે, સોશિયલ મીડિયાના ન્યૂઝની અંદર આવે છે. આટલા બધા બનાવો રોજ બનતા હોય છે અને બને છે. આપણે બધા એનાથી માહિતગાર પણ છીએ કે આ બધું બને છે, છતાં પણ કોઈ પણ પેરેન્ટ્સ, કોઈ પણ માતા પિતાને એવું નથી લાગતું કે હવે મારે મારા બાળકને પણ થોડું સાચવવું જોઈએ. જો તમારું બાળક નાનું હોય કે મોટું અને કોઈ પણ જાતિ હોય, એ પછી એ છોકરો હોય કે છોકરી, આપણે કોઈ એક પાત્ર ઉપર ક્યારેય પણ આરોપ ન મૂકી શકીએ, કારણ કે કોઈ એક પાત્ર બીજા પાત્રને સીધું જ હેરાન નથી કરતું. જ્યારે સામેથી એને પ્રસ્તાવ આવે છે ત્યારે જ એને આ બધા વિચારો આવે છે. તો પહેલું મારું એ કહેવાનું છે કે જ્યારે તમારું બાળક તમારી સાથે બેસતું નથી, તમારી સાથે ખાતું નથી, તમારી સાથે રહેતું નથી, એ એકાંત પસંદ કરવા લાગે, એ મોબાઈલ લઈને બીજા રૂમમાં ચાલ્યું જાય, તમારી પાસે બેસે નહીં, એ દિવસના સમયે પણ તમારી સાથે ઓછી વાતચીત કરે, સાંજે જમતી વખતે તમારી સાથે જમે નહીં અથવા ઓછી વાતચીત કરે, ત્યારે આ એના લક્ષણો છે કે ધીરે ધીરે હવે તે સોશિયલ મીડિયાનો શિકાર બનવા લાગ્યું છે. અને ત્યારે એક માતા પિતા તરીકે તો તમારી ફરજ છે, પણ એક મિત્ર તરીકે પણ તમારે એ તમારા બાળકોને જે છે એ સાચવવાના છે. જી ચોક્કસથી તમે કહી રહ્યા છો કે મિત્ર તરીકે એક બાળકોને સાચવવાના છે, તો ક્યાંક ને ક્યાંક બાળકોને વધારે છૂટ આપી દેતા હોય છે મિત્રતામાં. આ કહેવાય છે કે બાળક અને તેના પરિવાર સાથે મિત્ર જેવા સંબંધો આજકાલ વધારે થતા જોઈએ છે અને વધારે સંબંધોને કારણે, છૂટછાટને કારણે આવું પગલું બાળક ભરતું હોય છે. શું કહેવું છે? તમારી વાત સાચી છે, કારણ કે માતા પિતા જો પૂરો સમય આપે, માતા પિતા પોતાના બાળકની સાથે બેસી અને એના પ્રત્યેક પ્રશ્નોનો ઉત્તર એને શોધી આપે તો આ પ્રશ્નો ન આવે. અને બીજું તમારી વાત સાચી એ છે કે પ્રત્યેક મા બાપ જાણે છે કે મારું બાળક મોબાઈલ વારંવાર હાથમાં લે છે, વારંવાર મોબાઈલનો ઉપયોગ કરે છે, તો ત્યારે એને થોડું ભલે અકળાઈને, ખીજાઈને પણ એને તે સમયે વાળી લેવું જોઈએ. જો શરૂઆતથી આપણે એને નિયંત્રણમાં રાખીએ, એ 5-10 મિનિટ કે 15 મિનિટનો મોબાઈલનો ઉપયોગ કરવાનું ચાલુ કરે, ત્યારથી આપણે એને જો નિયંત્રણમાં રાખીશું ને તો આ મોટા બનાવો બનતા અટકી જશે.
આવું મારું માનવું છે. ચોક્કસથી અન્ય શિક્ષક છે તેઓની સાથે આપણે વાત કરીશું. જે પ્રમાણે હાલ અત્યારે જે બાળક જે પોતાનું બાળક છે, પરિવાર ક્યાંક ને ક્યાંક છૂટછાટ આપે છે તેઓને, અને આવી ઘટનાઓ પણ બને છે. તો બીજી તરફ બાળક જે છે તે ક્યાંક ને ક્યાંક ઉશ્કેરાઈ જતું હોય છે, તો તેને પોતાના જવાબો નથી મળતા. પેરેન્ટ્સ જવાબદાર છે આના માટે, શું કહેશું? હા, મારું નામ નવીનભાઈ છે, અને જે પ્રમાણે દરેક વ્યક્તિને પોતાના વિચારો અને ફિલિંગ્સ અદા કરવા માટે દરેક વ્યક્તિ બીજાને શોધતો હોય છે. તો આજે દરેક બાળક જ્યારે મોટો થાય ત્યારે પોતાના વિચારો અને ફિલિંગ્સમાં અદા કરવા માટે એક મિત્ર શોધતો હોય છે. પણ આપણે એટલા બધા અત્યારના જેટલા પણ યુવા વર્ગ છે, એ બહેનો પણ છે અને ભાઈઓ પણ છે, તો તે એક મિત્ર શોધવા માટે એક સંપર્કમાં જેની સાથે વધારે છે એની સાથે મિત્રતા કરતાં ઓનલાઈન અથવા તો ફેસબુક કે કોઈ પણ આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને એ મિત્ર કેવો છે, શું છે, કયો હેતુ છે, એનો બેકગ્રાઉન્ડ શું છે, એ જાણ્યા વગર એની સાથે મિત્રતા કરી લે, પછી એ માથા પરિણામ એને ભોગવવા પડે. એટલા માટે જો કદાચ આપણી પોતાની ફિલિંગ્સ અને પોતાના વિચારો વ્યક્ત કરવો હોય તો એના માટે જે કે વ્યક્તિ શોધે. તો માતા પિતાને પણ એક વાત કહેવા માંગુ છું કે માતા પિતાએ પણ એક મિત્રતા તરીકે એના બાળક સાથે બેસે, એની વાતો બાળક પોતે શેર કરી શકે કે મારા દિલમાં શું છે, મારા મનમાં શું છે. તો એ શેર નથી કરી શકતો એના કારણે કે આવા કોઈ ખરાબ મિત્ર સાથે પોતાનું સંગતમાં આવી જાય છે, અને તે પોતે આવા માથા પરિણામ ભોગવવા પડે છે. એટલા માટે યુવા વર્ગ પણ ખાસ જરૂરી છે કે સોશિયલ મીડિયામાં એટલા બધા પણ ન ઉતરો કે જેના કારણે આવા માથા પરિણામ ભોગવવા પડે. અને પેરેન્ટ્સને મારી એક રિક્વેસ્ટ છે કે એક મિત્રતા તરીકે એની સાથે બેસો અને ટાઈમ સ્પેન્ડ કરો. ચોક્કસથી આજની જે દીકરીઓ જે છે તે ક્યાંક ને ક્યાંક વધારે સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ રહેતી હોય છે, અને આવા કેટલાક અસામાજિક તત્વોના સંપર્કમાં આવતી હોય છે. શું લાગી રહ્યું છે, સોશિયલ મીડિયા થકી દીકરીઓ સુરક્ષિત છે કે નથી? એમ તો સોશિયલ મીડિયા જરૂરી છે, પણ એને કઈ જગ્યાએ ઉપયોગ કરવાનો, કેવી રીતના ઉપયોગ કરવાનો એ જરૂરી છે. જેના બંદૂક જે છે, બંદૂક ખરેખર તો બીજાને મારવા માટે ઉપયોગ થાય છે, પરંતુ ઘણી વખત એ બંદૂકનો પણ જરૂર ઉપયોગ કરતા હોય છે. તે જ રીતે મોબાઈલથી લઈને સોશિયલ મીડિયા બધું જરૂરી છે, પણ જ્યાં જરૂર છે તે જગ્યાએ ઉપયોગ કરે તો બહુ સારું છે. નહીં તો પછી આ રીતના ખોટો ઉપયોગ થતો હોય તો આવા માથા પરિણામ ભોગવવા પડે છે. ચોક્કસથી આપણે પરિણામો જે છે તે જાણ્યા, અને ક્યાંક ને ક્યાંક જે આવી જે દીકરીઓ છે તે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાનો ભોગ બનતી હોય છે, અને આવું પરિણામ જે છે તે માઠું પરિણામ ભોગવવાનો વારો આવતો હોય છે. અત્યારે આ જનતા પણ હાલ અત્યારે કહી રહી છે કે પોતાના મા બાપે પણ જે આવા પોતાના દીકરા દીકરીઓને પણ ક્યાંક ને ક્યાંક કાળજી લેવાની જરૂર છે, તેથી કરીને આવા કાંડ જે છે તે અટકાવી શકાય. અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે વડોદરાની જનતા પાસેથી જાણીશું કે સુરતની આ ઘટનાને લઈને તેમના શું મંતવ્યો છે. ગૌરવવંતી ગુજરાતમાં ગ્રીષ્મકાંડ થતા રહી ગયો. દિવસે દિવસે યુવાન હોય કે પ્રૌઢ હોય, તેમાં માનસિક વિકૃતિ વધી રહી છે, અને યુવતીઓ પર અત્યાચાર, બળાત્કાર, ગેંગરેપ થતા રહે છે. ગઈકાલે સુરતમાં વડોદરાનો યુવાન પ્રેમિકાએ વાત ન કરતા તલવાર લઈને પહોંચ્યો અને હુમલો કરતા કોન્સ્ટેબલ ઘવાયો. યુવતી સુરક્ષિત રહી, પરંતુ ક્યાંક ગ્રીષ્મકાંડ થઈ જાત. મંતવ્ય ન્યૂઝ મંતવ્ય લઈ રહ્યું છે મારો અવાજ થકી. વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં લો ફેકલ્ટી આવી છે. લો ફેકલ્ટીના વિદ્યાર્થીઓ જે આ ભવિષ્યના જજ છે, કોઈ કાયદા નિષ્ણાત બનશે અને ભારતના નાગરિકોને ન્યાય અપાવશે. આપણે આ યુવાન પાસે એમનો અવાજ લવીશું કે હવે જે રીતના ગઈકાલે ગૌરવવંતી ગુજરાતમાં ગ્રીષ્મકાંડ થતા રહી ગયો, એક તરફી પ્રેમીએ પ્રેમિકાએ વાત ન કરતા તલવાર લઈને હુમલો કરવા પહોંચ્યો. હવે યુવતીઓને બચાવવા શું કરવું પડશે? મને લાગે છે કે જે પણ વુમેન્સ છે આજના જનરેશનને, સૌથી પહેલાં એ લોકોને સેલ્ફ ડિફેન્સ માટે, પોતાને બચાવવા માટે જે પ્રેક્ટિસીસ હોય, જે સ્કિલ્સ હોય એ અડોપ્ટ કરવી જોઈએ. મને આવું લાગે છે, કારણ કે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ આજના એરામાં જે છે એ છે સેફટી વુમેન્સના. એને સેકન્ડરી છે કે જે પણ ઇશ્યુ હોય એ કમ્યુનિકેટ થવા જોઈએ, કારણ કે જે ઇશ્યુ થયેલો છે એમાં બે લવર્સ છે, અને એમાં જે પણ હોય એ કમ્યુનિકેશનથી મને લાગે છે કે સોલ્વ થઈ શકે છે. આ સ્ટેપ્સ લેવા છતાં પણ મને લાગે છે કે પહેલે વધારે એમના વચ્ચે કમ્યુનિકેશન થવું જોઈએ,
અને પછી ફેમિલીઝનો પણ સપોર્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે, કારણ કે જે મેજર પિલર્સ હોય આપણા લાઈફમાં એ આપણા ફેમિલી હોય. એ લોકોને નોલેજ હોવી જોઈએ કે શું ચાલે છે શું નહીં આપણા લાઈફમાં, અને આપણું શું સ્ટેજ સેફટીનું શું મોટિવ છે અને એની રિગાર્ડિંગ છે. આપણે અન્ય વિદ્યાર્થીનીને પૂછીએ, શું કહો છો? ગ્રીષ્મકાંડ થતા રહી ગયો, હવે આવી એક તરફી પ્રેમી હોય કે માનસિક વિકૃતિઓ ધરાવતા લોકોથી યુવતીને બચાવવા શું કરવું પડશે? બીજું કોઈ બચાવવા આવશે નહીં. યુવતીઓએ પોતાનું રક્ષણ પોતે જ કરવું પડશે. અમે બધા ભારતમાં રહીએ છીએ, અમે લોકો ઝાંસીની રાણીને ઓળખીએ છીએ, અય્યાભાઈ હોલકરને ઓળખીએ છીએ, તો બીજું કોઈ અમને બચાવવા આવશે નહીં. જો અમને રક્ષણ કરવું હોય તો અમને પોતે જ કરવું પડશે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી. બીજી વસ્તુ એ કે જેમ કે અમે બીજાથી આશ તો રાખીએ છીએ, અમે સમાજમાં રહીએ છીએ, તો કાયદાઓ છે, કાયદાઓનું પાલન સારી રીતે હોવું જોઈએ, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે એ થશે એના પછી જે તમે પૂછ્યું માનસિકતા, ત્રીજી વસ્તુ જે આવે છે, આજે સમાજમાં માનસિકતા છે. છોકરી છે તો એને છોકરીની રીતે જોવું જોઈએ. અમારે ત્યાં છોકરીને લક્ષ્મી માતાનો અવતાર ગણીએ છીએ, એવી રીતે જોવું જોઈએ. એમને પીસ ઓફ મીટની જેમ જોવું ના જોઈએ. જ્યારે આવી માનસિકતા સુધરી જશે તો આવી બધી બાબતો ઓટોમેટિકલી ઓછી થઈ જશે, એવું મારું માનવું છે. આપણે અન્ય લોની વિદ્યાર્થીને પૂછ્યું, શું કહો છો? ગૌરવંતી ગુજરાતમાં ગ્રીષ્મકાંડ થતો રહી ગયો, યુવતીએ બચવા શું કરવું પડશે? યુવતીએ બચવા માટે સૌથી પહેલું તો સેલ્ફ ડિફેન્સ શીખવું જ પડશે, અને જે એનો પ્રેમી છે એને ક્લિયરલી કહેવું પડે કે ના મતલબ ના. અગર કોઈ વસ્તુ છોકરી ના કહે છે તો એનો મતલબ ના જ હોઈ શકે. પછી આગળ એને તમે માઇન્ડ ડાયવર્ટ કરી નથી કરાવી શકતા, અને ક્લિયરલી કમ્યુનિકેટ કરવું પડશે. સેલ્ફ ડિફેન્સ તો શીખવાનું છે જ. આજના જમાનામાં સેલ્ફ ડિફેન્સ નહીં શીખો તો પછી કોઈ તમને ભાવ નહીં આપે અને તમને કોઈ વસ્તુની જેમ ટ્રીટ કરીને મૂકી દેશે. એટલે સેલ્ફ ડિફેન્સ અને કમ્યુનિકેશન બહુ ક્લિયર હોવું જોઈએ. આપણે અન્ય વિદ્યાર્થીનીને પૂછીએ, શું કહો છો? યુવતીઓ પર બળાત્કાર, ગેંગ રેપ અને આવું પ્રેમી એક તરફી પ્રેમી તલવાર લઈને હુમલો કરવા પડ્યો, આવા બનાવને રોકવા શું કરવું પડશે? हर एक तरह का कुछ भी गलत चीज होने वाली होती है उससे पहले कुछ ना कुछ साइंस एंड सिम्टम्स आते हैं. अगर किसी को मैंने ना बोला वो बार बार वापस आए तो वो एक सबसे पहली चीज एक युवती को समझ लेनी चाहिए कि हाँ इस इंसान का कुछ ना कुछ इसके अंदर गलत है, इसके कुछ मानसिकता में दिक्कत है या कुछ ऐसी सी बात है. और अगर बार बार मना करने के बाद भी ना माने तो हमारे पास पुलिस है, उसमें जाके आप बता सकते हैं कि ऐसे ऐसे कोई मुझे परेशान कर रहा है. अगर उधर से भी ना मिले, जैसे कि सबने बोला कि सेल्फ डिफेंस सबसे ज्यादा इम्पोर्टेंट है, बट कई बार ऐसा होता है कि सेल्फ डिफेंस से काम नहीं चलता है. क्योंकि अगर आप पे कोई हमला कर रहा है सबसे पहले तो आप डर जाएंगे. सबसे पहले ये बात किसी के दिमाग में नहीं आएगी कि मैं जाके उस पे हमला कर दूं. तो उसके लिए आपको सिर्फ शारीरिक तौर पे ही नहीं मानसिक तौर पर भी सबको इतना ज़्यादा सशक्त हो जाना चाहिए कि अगर आप पे कभी कोई हमला करे तो ऐसा नहीं है कि मैं डर कर बैठ जाऊं, और उस समय पे तो किसी को ये भी नहीं याद आएगा कि मैं किसी से अपना हाथ छुड़ाकर भाग जाऊं. तो इस तरह की चीज़ों में आपको शुरू से ही, मतलब आप किसी बच्चे को भी अगर आप भेज रहे हैं स्कूल में तो उधर उस उम्र के बच्चे को भी आप ये समझाइए कि क्या चीज़ सही है क्या चीज़ गलत है. सिर्फ हम ये चीज़ मानकर भी नहीं बैठ सकते हैं कि युवती को ही सब कुछ करना है. अगर हमने अपने बेटों को ही नहीं समझाया है कि उनको कैसे किसी के साथ बिहेव करना चाहिए है, कि अगर किसी लड़की ने ना बोल दिया तो मतलब ना, अगर उसने हाँ बोला तो ऐसा तो नहीं है कि किसी डर के दबाव में आकर उसने हाँ बोल दिया. हर चीज समझनी चाहिए. हम इसमें ये बात नहीं लेकर बैठ सकते कि सिर्फ युवती का ही है सब कुछ. युवानों को, यानी कि जो हमारी यंग जनरेशन है, जब तक उनको ही नहीं हम समझाएंगे कि एक औरत को कैसे सम्मान करना है, एक औरत की अस्मिता को भंग नहीं करना चाहिए, ये सब चीज़ें जब तक उनको नहीं आएंगी तब तक हम भी कुछ नहीं कर सकते. सेल्फ डिफेंस क्लासेस बहुत चल रही है, बड़ोदरा में ही हर जगह आप देखेंगे सेल्फ डिफेंस क्लासेस चल रही है, पर लोगों को ये बात पता है कि वहाँ पे जाकर वो मतलब आपको बस थोड़ी थोड़ी सी चीज़ें ही समझाते हैं. अब आप एक्चुअल सिचुएशन में जाके उसको ज़्यादातर टाइम अप्लाई नहीं कर सकते हैं. मैं किसी को कराटे चॉप नहीं मार दूंगी अचानक से. मेरा कोई पहला इंस्टिंक्ट यही थोड़ी ना आएगा. पहला इंस्टिंक्ट तो यही होगा कि मैं उसको कुछ भी करके रोक दूं. बस यही बात है कि आपको अंदर से डरना नहीं है. अगर आपके साथ कोई ज़बरदस्ती कर रहा है तो आपको किसी ना किसी को ये बात बता देनी चाहिए, बात अपने तक नहीं रखनी है.
अपने घर परिवार में बताइए, अपने दोस्तों को बताइए। वहाँ पे भी नहीं बात चल रही है तो अगर आप यूनिवर्सिटी में पढ़ रहे हैं तो अपने प्रोफेसर्स को बताइए, वो आपकी मदद कर सकते हैं। वहाँ पर भी बात नहीं हो रही है, पुलिस प्रशासन के पास जाइए, वो हमारे लिए ही है। तो इस तरीके से हम अगर सब कुछ बैलेंस करके चलेंगे तो हो सकता है आगे आने वाले समय में ये सब चीज़ें कम हो जाए। पूरी तरह से खत्म होने के बारे में तो मैं नहीं बोल सकती, क्योंकि इंसान की मानसिक तौर पर क्या चल रहा है वो किसी को नहीं पता। पर हाँ, ये सब चीज़ें सबको ध्यान रखनी चाहिए। આપણે અન્ય વિદ્યાર્થીની પાસે પણ જાણવાનો પ્રયત્ન કરીશું. શું કહો છો, ગ્રીષ્મકાંડ થતો રોકવો હશે તો હવે શું કરવું પડશે? देखिए, अगर हमें इस तरह के कांड को रोकना है या करना है तो हम सिर्फ महिलाओं को नहीं बोल सकते, हम सिर्फ लड़कियों को नहीं बोल सकते कि आपको सेल्फ डिफेंस सीखना है, आपको आगे जाके बोलना है। अगर हम समय को थोड़ा पीछे ले जाए, आज से 50 साल पहले, तो हमारा समाज एक आदर्श समाज के रूप में था, भले पूरी तरीके से नहीं पर था, क्योंकि उस समय हमारे वैल्यूज स्ट्रांग थे। समाज में कुछ रूल्स थे कि किसी के घर की महिला को कोई आंख उठा के नहीं देखेगा, दूसरे के घर से बेटी जा रही है तो उस पूरे मोहल्ले के घर की बेटी है। आज वो वैल्यूज धीरे धीरे कम हो रहा है। हम जैसे जैसे लिबरल होते जा रहे हैं, हम वैसे वैसे हमारे संस्कार, हमारे वैल्यू, हमारे भारत के जो मूल्य अधिकार थे, हम उन सबसे छूटते जा रहे हैं। तो जब हमारे समाज में वापस से वो वैल्यूज आएंगी तब शायद लड़कियां वापस से सुरक्षित हो पाएंगी। सिर्फ लड़कियों के ऊपर छोड़ देना कि वो सेल्फ डिफेंस करे या वो आके बताए, क्योंकि कई बार लड़कियां अपने आप को नहीं बोल पाती है। पर जब हम ये चीजें समाज में लेके आएंगे, समाज में ये चीज हम वैल्यूज बनाएंगे, ऐसे कड़क नियम बनाएंगे, तभी जाके कहीं ना कहीं हमारा समाज धीरे धीरे सुरक्षित होना वापस चालू होगा। आज ये सारी चीजों के बढ़ते स्तर इसीलिए देखने को हमें मिल रहे हैं क्योंकि कहीं ना कहीं हम अपने मेन कोर जो वैल्यूज है उनसे पीछे हटते जा रहे हैं। શું કહો છો, ગ્રીષ્મકાંડ થતા રહી ગયો, કેવી રીતના રોકી શકાય? जैसा कि मेरी सभी बहनों ने बोला है कि आई नो कि लड़कियों को खुद से सेल्फ डिफेंस होना चाहिए, लेकिन मेरा ऐसा मेनली मानना है कि फैमिली को बहुत सपोर्ट करना चाहिए। हम लड़कियों को सिखाते हैं कि बाहर जाओ, ऐसे नहीं ऐसे जाओ, इस टाइम पे नहीं जा सकते, इस टाइम पे नहीं जा सकते हो, बट ये चीज़ हम लड़कों को भी सिखा सकते हैं, उनको भी हम बोल सकते हैं, उनके लिए भी रिस्ट्रिक्शंस रख सकते हैं। हम सिर्फ उनके लिए ही क्यों रख रहे हैं कि तुमको ऐसा करना है, ऐसा नहीं करना। और स्पेशली लड़कियों के लिए बहुत सारे रूल्स आए, लॉज आए, जैसे कि 2023 में नए लॉज आए, उसमें बहुत सारे लड़कियों के फेवर में उन्हें कैसे प्रोटेक्शन, कैसे राइट्स है उनके, कैसे उनको यूज़ करना, कैसे उनको उस चीज़ के लिए कैसे यूज़ करना, सब उसमें डिटेल में अच्छे से दिया है। तो स्पेशली लड़कियों को ये भी बोला जाता है कि अगर तुमको कुछ चीज़ें नहीं समझ आ रही हैं, टीचर्स की मदद लो, अपने प्रोफेसर से पूछो, खुद सर्च करो, खुद उसके बारे में पढ़ो, क्या दिया है। बहुत सारे हमारे संविधान में बहुत सारे अधिकार दिए हैं लड़कियों को, क्या करना चाहिए, क्या नहीं करना चाहिए, कैसे करना चाहिए। तो मेनली मेरा ये वैसा कि सारी बहनों ने ऑलरेडी सब बता दिया, बट मैं स्पेशली राइट्स को लेके बात करूंगी जो हमें स्पेशली लड़कियों को मिले हैं, हमें उसे का कैसे यूज़ करना है। और अपने साथ साथ हमें सारी अपनी जो बहनें हैं उनको भी बताना है कि इस चीज़ को हम ऐसे सॉल्व कर सकते हैं। યુવાનોમાં આવી માનસિક વિકૃતિ પેદા કેમ થાય છે? સર્વપ્રથમ તો એક જ બહુ ખૂબ જ દુર્ઘટના વસ્તુ કહેવાય અને આપણા માટે જરા બી સારી વસ્તુ નહીં. આપણું જે ગુજરાત રાજ્ય છે એ જય જય ગરવી ગુજરાત કેમ કહેવામાં આવતું? કેમ કે અહીંયા ના ખાલી ઇકોનોમિક, સોશિયલ, બટ ક્રિમિનલના મામલામાં બી બહુ ઓછા કેસો મહિલાઓ પર વીતતા હતા. પણ હવે જે આજનું ગુજરાત થઈ રહ્યું છે અને થવા જઈ રહ્યું છે એ ખૂબ જ ખોટું કહેવાય છે. બહારના રાજ્યોના છોકરાઓ, વિદ્યાર્થીનીઓ, આપણી બહેનો અહીંયા ભણવા માટે કેમ આવે છે? કેમ કે આપણું ગુજરાત એક સેફેસ્ટ રાજ્ય હતું. પણ હવે આજની આ બધું જોઈને ખૂબ જ દુઃખ લાગી રહ્યું છે કે આ મારા ભાઈઓ જ આવું કરી રહ્યા છે. ઉપરથી હવે મહિલાઓની વાત કરીએ તો મહિલાઓને હવે જરા બી બીવાની જરૂરત નથી. એમના માટે કાયદાઓની જોગવાઈ હવે કડક કરવામાં આવી છે. ભારતીય નાગરિક સંહિતા 2023માં કડક કાયદાઓની જોગવાઈ પણ આપવામાં આવી છે. પોલીસમાં 181 કરીને હેલ્પલાઇન નંબર છે જે ખાસ કરીને મહિલાઓ માટે રાખવામાં આવ્યો છે. એ હંમેશા 24/7 કલાક ઉપયોગમાં છે, જેથી કરીને હવે મહિલાઓને જરા બી બીવાની જરૂરત નથી અને એમને આત્મનિર્ભર થઈને આગળ વધવાની જરૂર છે. અમારા બધાનો સપોર્ટ બી છે જ. એટલે ભારતના સંસ્કાર અને સંસ્કૃતિ રહ્યા છે કે તમારે વિદ્યા જોઈએ તો સરસ્વતી માતાની પૂજા કરવાની, તમારે શક્તિ જોઈએ તો માં દુર્ગાની પૂજા કરવાની, આપણે ધન જોઈએ તો માં લક્ષ્મીની પૂજા કરવાની. આવા ભારતના સંસ્કાર અને સંસ્કૃતિ ક્યાંક ને ક્યાંક લુપ્ત થતા જઈ રહ્યા છે. એના જ કારણે આવી વિકૃતિઓ પેદા થઈ છે. એટલે ક્યાંક એવો પણ મત છે કે ભારત અને ના સંસ્કાર અને સંસ્કૃતિનું
પંઠન કરવા એટલે અભ્યાસક્રમમાં સમાવેશ કરવો જોઈએ. મહાભારત, રામાયણ અને ગીતામાં માતા સીતાએ વર્ષો પહેલા લક્ષ્મણ રેખા ઓળંગી ત્યારે રાવણે અપહરણ કર્યું હતું. એટલે ક્યાંક ને ક્યાંક આજના યુવાન યુવતીઓમાં ભારતના સંસ્કાર સંસ્કૃતિનું સિંચન કરવાની જરૂરી છે અને માનસિક વિકૃતિ પેદા કરનાર માણસને તો સજા થવી જોઈએ, પરંતુ આ માનસિક વિકૃતિ પેદા કેમ થાય છે એટલે પાપી સાથે પાપને હવે મારવાની જરૂર છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.